રાજકોટ જિલ્લાના ધોરાજીનું ગૌરવ એવા વિરલભાઈ અમૃતભાઈ સોંદરવા ઇન્ડિયન આર્મીમાં 18 વર્ષ સેવા આપ્યા બાદ નિવૃત્ત થઈને પોતાના વતન ધોરાજી પરત ફર્યા ત્યારે તેમનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન આર્મીમાં સેવા પોતાના પરિવાર અને ગામ અને દેશનું નામ રોશન કરવું અને સેવા આપવી એ દરેક નાગરિકનું સ્વપ્ન હોય છે. ત્યારે ધોરાજીમાં રહેતા અમૃતભાઈ સોંદરવાના પુત્ર એવા વિરલભાઈ અમૃતભાઈ 18 વર્ષ પહેલા ઇન્ડિયન આર્મી જોઈન કરી અને દેશની અને દેશવાસીઓની સેવા કરી રહ્યા હતા અને દરેક પરિસ્થિતિમાં ઇન્ડિયન આર્મી તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે 18 વર્ષની દેશની સેવા કરવાનું તેમને ગૌરવ મળ્યું હતું અને 18 વર્ષની સેવા આપ્યા બાદ નિવૃત્ત થઈ તે પોતાના મધુરૈ વતન ધોરાજીમાં પરત ફર્યા. ત્યારે આજરોજ ધોરાજીના વિવિધ વિસ્તારોમાં વિરલભાઈ અમૃતભાઈ સોંદરવાનું ભવ્ય રીતે સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે વિરલભાઈ અમૃતભાઈ સોંદરવાને નવજવાનોને અપીલ કરી કે ઇન્ડિયન આર્મીમાં સેવા માટે હંમેશા તત્પર રહેવું જોઈએ. તો ભારત દેશની સેવા દરેક ભારતીયોએ કરવી જોઈએ અને નવજવાનોને કોઈપણ પ્રકારની માહિતી જોઈતી હોય તો હું તે લોકોને મદદરૂપ બનીશ અને માર્ગદર્શન આપવા માટે હંમેશા તૈયાર રહેવા હોવાનું તેમણે જણાવ્યું હતું. અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.